ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 532 રૂપિયા સુધી રહ્યા। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા। માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો આજે ડુંગળી, નારિયેળ, તલ, ચણા વગેરે જણસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા। ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા। ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે આવક નોંધાતી હોય છે। અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। ફક્ત ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાંથી ખેડૂતો ડુંગળી વેચાણ કરવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવ 80 રૂપિયાથી લઈને 532 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 2105 કટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। જ્યારે આજે સફેદ ડુંગળીના ભાવ 142 રૂપિયાથી લઈને 411 રૂપિયા સુધી પ્રતિ મણે ભાવ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં નોંધાયો છે। ગઈકાલની સરખામણીએ સફેદ ડુંગળીના ભાવમાં 26 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં નારિયેળના 10,295 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 300 રૂપિયાથી લઈને 2,500 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ નારિયેળના ભાવમાં 118 રૂપિયાનો વધારો આજે નોંધાયો છે। આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાના 2 કટાની આવક નોંધાઈ હતી, જેના ભાવ 950 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ ચણાના ભાવમાં 318 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ આજે સફેદ તલનો ભાવ 2,200 રૂપિયાથી લઈને 2,484 રૂપિયા સુધી રહ્યો હતો। ગઈકાલની સરખામણીએ 21 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। જ્યારે કાળા તલનો ભાવ 2,001 રૂપિયાથી લઈને 3,470 રૂપિયા સુધી રહ્યો હતો। આજે 95 રૂપિયાનો ઘટાડો ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં નોંધાયો છે। આ સાથે જ આજે 36 કટા તલનું વેચાણ યાર્ડમાં કરવામાં આવ્યું હતું। આ સાથે જ યાર્ડમાં આજે 2 કટા એરંડાની આવક નોંધાઈ હતી, જેના ભાવ 1,286 રૂપિયા સુધી રહ્યો હતો। જ્યારે જુવારના 65 કટાની આવક નોંધાઈ હતી, જેના ભાવ 440 રૂપિયાથી લઈને 1,072 રૂપિયા સુધી રહ્યો હતો। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 99 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ આજે ઘઉં ટુકડાના 405 કટાની આવક નોંધાઈ હતી, જેના ભાવ 462 રૂપિયાથી લઈને 579 રૂપિયા સુધી રહ્યો હતો અને મગની 10 કટાની આવક નોંધાઈ હતી, જેના ભાવ 501 રૂપિયા સુધી પ્રતિ મણ ભાવ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહ્યો હતો।